જો તમને પણ હેરફોલ થતો હોય તો આ પાવડર 15 દિવસ ટ્રાય કરી અને મને કમેન્ટ કરીને તમે ખુદ જ જણાવશો કે તે એકદમ અસરકારક છે. અલગ અલગ શેમ્પૂ વાપર્યા પછી, ગમીઝ ખાધા પછી કે હેર સિરમ વાપર્યા પછી પણ અસર ન દેખાતી હોય તો આ પાવડરને અચૂકથી ટ્રાય કરવો. જેના માટે સરખા પ્રમાણમાં મેં પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ અને મગજતરીના બી લીધેલા છે. આ બધા સીડ્સ છે તમને કિરાના એટલે કે કરિયાણાની સ્ટોર પર આરામથી મળી જશે. આ બધા સીડ્સને આપણે ડ્રાય રોસ્ટ કરી અને સાઈડમાં રાખી દઈશું. ઠંડા થઈ જાય ત્યારબાદ એકસાથે શેકવાના છે. ત્યારબાદ અહીંયા 2 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 2 મોટી ચમચી જેટલા કાળા તલ લીધેલા છે. આ બધી વસ્તુના ફાયદાઓનો ડિટેલ વિડીયો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તે પણ જરૂરથી ટ્રાય કરજો. હવે અહીંયા મેં 2 મોટી ચમચી જેટલી અળસી લીધેલી છે. અળસીના પણ ખૂબ જ ફાયદા છે જે વિડીયોમાં મેં કીધેલા છે. ત્યારબાદ કાજુ, બદામ અને થોડી એવી એલચી લીધેલી છે, તેને પણ શેકીને સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ 2 થી 3 મોટી ચમચી જેટલા ચિયા સીડ્સ કે સિયા સીડ્સ લીધેલા છે, તેને પણ ડ્રાય રોસ્ટ કરી અને ઠંડા થવા રાખી દેવાના છે. આ બધા સીડ્સ છે ઠંડા થઈ જાય ત્યારબાદ મિક્સર જારમાં એડ કરીશું. થોડી એવી સાકર ઉમેરી પાવડર બનાવીશું. આ પાવડરને સવારે અને સાંજે 1-1 ચમચી ખાઈ શકાય, પણ જો તમને એકલો પાવડર ન ભાવે તો અહીંયા 2 ચમચી જેટલો પાવડર લઈ તેમાં 1 ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશું. સારી રીતે ક્રશ કરી રાત્રે સૂતી વખતે અથવા તો સવારે નાસ્તાની જગ્યાએ પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. માત્ર 15 દિવસમાં આ પાવડરના દૂધના વિઝિબલ ફાયદાઓ તમને દેખાશે. આશા છે વિડીયો સારો લાગ્યો હશે અને આનો લોંગ વિડીયો જોઈ તમે પણ આના અઢળક ફાયદા વિશે જાણજો. થેન્ક યુ સો મચ.